શરૂઆત રીલ્સની ઘેલછા ઘણી વખત લોકોનો જીવ પણ લે છે અને વધુ એક વખત સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાના ચક્કરમાં એક કાર કેનાલમાં ખાબકી. અમદાવાદની ઘટના છે. ફતેવાડી કેનાલમાં રીલ્સના ચક્કરમાં 3 યુવકો કેનાલમાં ખાબક્યા. કાર સહિત સ્કોર્પિયો કાર લઈને રીલ્સ બનાવવા આવ્યા હતા. આ દ્રશ્યો છે, સીસીટીવી ફૂટેજ. તમે જોઈ શકો છો કે કઈ રીતે ગાડી, રસ્તો ખુલ્લો હશે, કોઈ વાહનો નથી અને સીધી જ જાય છે કેનાલમાં. કેનાલ રોડ પર રીલ્સ બનાવવા લોકો આવ્યા હતા. સ્થાનિકોએ ફાયર વિભાગને આ ઘટના બન્યા બાદ જાણ કરી રેસ્ક્યુ કરીને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા. કાર સાથે આવેલા 3 યુવકોની શોધખોળ માટે ફાયરની 3 ટીમો રેસ્ક્યુની કામગીરીમાં જોડાઈ છે. તો ઘટના અમદાવાદની, જ્યાં મોડી રાતના દ્રશ્યો અને એ કાર કેનાલમાંથી કાઢવામાં આવી છે. કાળા કલરની સ્કોર્પિયો કાર, જેમાં 3 લોકો હતા અને રેસ્ક્યુની કામગીરી ચાલુ છે. જે પ્રકારના દ્રશ્યો આવ્યા હતા, સીસીટીવી ફૂટેજ આવ્યા હતા, તેના પરથી કહી શકાય કે રીલ્સની ઘેલછામાં એટલા અધીરા ન બની જાઓ કે તમારા જીવ પર જોખમ આવી જાય અથવા તો જીવ પણ ગુમાવવો પડે. સહયોગી વિરેન્દ્રસિંહ ભાટી જોડાશે. વિરેન્દ્ર, કાર તો કેનાલમાંથી નીકળી ગઈ, પણ શું જે લોકો કારમાં હતા એ લોકોનું રેસ્ક્યુ હજુ પણ શરૂ છે? લોકોની ભાળ મળી છે? બિલકુલથી પ્રવીણ, કે અમદાવાદ શહેરમાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જે રીલ્સ બનાવવાના ચક્કરમાં 3 યુવાનો હતા તે કેનાલમાં ડૂબ્યા છે. આ ઘટનાની વિગતવાર પ્રવીણ વાત કરવામાં આવે તો ફતેવાડી પાસેનો આ બનાવ છે, જે ફતેવાડી ખાતે કેનાલ આવેલી છે. અને આ 3 જે યુવકો, એટલે કે જે યુવાન સગીર વયના યુવાનો હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. અને 3 યુવાનો વાસના વિસ્તારના છે અને જે સ્કોર્પિયો કાર છે તે લઈને ગયા હતા અને રીલ્સ બનાવવાની ચક્કરમાં ગાડી ઉપરથી કાબુ ગુમાવતા 3 લોકો કેનાલમાં ખાબક્યા હતા. પ્રાથમિક રીતે હાલ જે સૂત્રો પાસેથી તેમજ ફાયર વિભાગ પાસેથી જે જાણકારી મળી છે તેની અંદર સ્કોર્પિયો કાર બહાર નીકાળી લેવામાં આવી છે, પરંતુ જે 3 યુવાનો છે તેમની શોધખોળ ચાલુ છે. 3 જેટલી ફાયર વિભાગની ટીમો બનાવવામાં આવી છે. અને હાલ જે ફાયર વિભાગના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ એજન્સી પાસેથી જે માહિતી મળી છે પ્રવીણ, તેની અંદર જે યુવાનો છે સગીર વયના, તેમની પાસે જે મોબાઈલ ફોન હતા તે લોકોના જે લોકેશન છે તે 7 કિલોમીટર આગળના આવી રહ્યા છે. એટલે કે ફાયર વિભાગની ટીમ પણ ત્યાં લાગેલી છે 7 કિલોમીટર આગળ, તેમજ જે ઘટના સ્થળ છે તે જગ્યા ઉપર. એટલે કે ટોટલ જે 3 ટીમો છે તે તમામ લોકોના જે યુવાનો જે ડૂબ્યા છે તે લોકોને શોધખોળ હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ તે પણ સામે આવી રહ્યું છે કે આ જ્યારે ઘટના બની તે સમયે આ તમામ લોકો રીલ્સ બનાવી રહ્યા હતા અને તે લોકોને કારમાંથી જે કાબુ હોય છે સ્ટીયરિંગ ઉપરનો તે ગુમાવ્યો હતો અને સીધી જ કાર કેનાલમાં ખાબકી હતી. પ્રવીણ, આભાર વિરેન્દ્ર સમગ્ર અપડેટ બદલ.